સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની। સુપરફાસ્ટ સમાચાર ઉપર નજર કરીશું, પરંતુ તે પહેલા જો એક મહત્વના સમાચાર, રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। આગામી 18 જૂને ચૂંટણી યોજાશે। ગુજરાતની 4 બેઠકો માટે તારીખ જાહેર કરાઈ। કોંગ્રેસની 1, ભાજપ પાસે 3 બેઠકો છે। નરહરી અમીન, રમીલા બારાની ટર્મ પૂર્ણ થશે, તો રામ મોકરિયાની ટર્મ પણ પૂર્ણ થશે। हाल 4 બેઠકો ભાજપના ફાળે જશે। 8 જૂને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। 9 જૂને ફોર્મની ચકાસણી થશે। 11 જૂને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। 1 કોંગ્રેસ માટે, જ્યારે 3 ભાજપની જે ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। 11 જૂને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે। ત્યારે આ 4 બેઠકો અત્યારે ભાજપના ફાળે જાય તેવી પરિસ્થિતિ છે। ચૂંટણીને લઈને સરકારી તૈયારીઓ તેજ કરી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ। આગામી 18 જૂને રાજ્યસભાની ચૂંટણી છે તે યોજાશે અને તેના માટે થઈને નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે। આમ તો કુલ 24 જેટલી બેઠકો છે તેના માટે આ ચૂંટણી છે તે યોજાવાની છે, પરંતુ તે પૈકીની 4 બેઠકો છે જે ગુજરાતમાં છે અને તે ખાલી થઈ રહી છે, જેમાં 1 કોંગ્રેસના ફાળે છે, જ્યારે 3 હાલ ભાજપના ફાળે છે। આ સંસદોની જો વાત કરીએ તો નરહરી અમીન, રમીલા બારા અને રામ મોકરિયા કે જેઓ રાજકોટથી આવે છે, આમ અલગ અલગ સમાજમાંથી આવતા નેતાઓ છે તે સાંસદ હતા અને તેની ટર્મ અત્યારે પૂર્ણ થઈ રહી છે અને આગામી 18 તારીખે આ ચૂંટણી છે તે યોજાનાર છે અને તેના માટે થઈ અને આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। નોટિફિકેશન મુજબ આગામી 8 તારીખ સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે, તો 9 તારીખે ફોર્મની ચકાસણીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને આગામી 11 જૂન જે છે તે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। એટલે હાલ સંખ્યાબળની દ્રષ્ટિએ જોઈએ તો સંખ્યાબળ જે છે તે ભાજપ પાસે પૂરતા પ્રમાણમાં છે અને આગામી ચૂંટણીમાં જે આ 4 બેઠકો ખાલી થઈ રહી છે ને તે તમામ હવે 4 બેઠકો જે છે તે ભાજપના ફાળે રહે તે પ્રકારની સ્થિતિ જે છે તે હાલ નજરે પડી રહી છે। બીજી તરફ બાબત એ પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી અને રાજ્યસભામાં ગુજરાતથી માત્ર કોંગ્રેસના 1 જ સાંસદ હતા અને હવે આજે ટર્મ પૂર્ણ થઈ રહી છે અને તેને લઈ અને આગામી સમયમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાંથી રાજ્યસભાના 1 પણ સાંસદ નહીં રહે। જી, આભાર માહિતી માટે।